પર્યાય પ્રગટ રૂપ જણાય છે, રાગ પ્રગટ રૂપ જણાય છે, એવી રીતે એ સાક્ષાત વેદન પ્રગટમાં આવે છે. તો એ હું નથી અને જે અંદર પ્રગટ રૂપ જે જણાતું નથી એને કેવી રીતે પ્રગટ કરવું, એની વિધિ શું? રાગ પ્રગટ જણાય તો એને જાણનારો કોણ છે? એ જાણનારો છે એને જાણવું. રાગ કઈ પોતાને જાણતું ને રાગ પ્રગટ જણાય, પણ રાગને જાણનારો કોણ છે? રાગનું વેદન ક્યાં થાય? એ વેદન થાય જાણનારો કોણ છે? એ જાણનારો જ પોતે છે. એ જાણનારને પોતે જાણતો નથી. એ જાણનારો પ્રગટ એનો ગુણ પ્રગટ અસાધારણ છે, જણાય એવો છે. રાગને જાણનારો પોતે, જાણનારો પોતે છે. એ જાણનારને તું જાણ એમ આવે છે. જાણનારને તું જાણ. એ જાણનારો કોણ છે? એ તું પોતે છો એમ. રાગ જે પ્રગટ જણાય છે એને જાણનારો કોણ? રાગને જાણનારો, વેદનને જાણનારો, દુઃખને જાણનારો, સુખને જાણનારો, એ જાણનારો તું છો. એ જાણનારને જો તું કે કોણ જાણનાર છે? આ બધું થાય છે ને જાણનારો કોણ છે? ગયા કાળે જે બધું વીતી ગયું અને આગળ એ બધું જે વિચારો આવે છે બધા ચાલ્યા જાય છે, તો એનું જ્ઞાન તો હોય જ છે. એ વિચાર કરે તો બધું એને યાદ આવે છે બાળપણથી બધું. એ બધું જાણનારો કોણ છે? તું છો પોતે. ભાવો પર્યાય બધી ચાલી ગઈ તો જાણનારો તો બધું યાદ કરે છે ને. એ જાણનારો તું છો એને જાણતું. જાણનારને તું જાણી જણાય એવો છે. જાણનારી પણ પર્યાય છે ને? જાણનાર પર્યાય હોય ને, પર્યાય વર્તમાન પર્યાય છે. પર્યાય આવે છે ક્યાંથી? પર્યાય રૂપે પરિણમનારું કોણ છે? પર્યાય હોય તો પર્યાય રૂપે કોણ પરિણમી રહ્યું છે? એ પર્યાય અધરથી થતી નથી. એ જાણનારને પર્યાય રૂપે પરિણમનારો કોણ છે? કે જે પર્યાય આમ જાણનારની પર્યાય આમ નામ ચાલી જ આવે છે. જે જાતના ભાવો આવે એ ભાવોને જાણનારો, એ જાણનારની પર્યાય એમ ધારાબંધ ધરાવે, એ જાણનારની પર્યાય આવે છે. એ જાણનારો કોણ છે? પર્યાય કોના આધારે થાય છે? એ પોતે છે. એ ક્રિયા પણ થાય છે તો એ ક્રિયા ક્યાં થાય છે? એની દોરી ક્યાં રહે છે? એનો આશ્રય ક્યાં રહ્યો છે? પોતે છે. એનું અસ્તિત્વ પોતાને ગ્રહણ કરવાનું છે. જાણનારની ક્રિયા થાય છે. એ ક્રિયા વાળું દ્રવ્ય કોણ છે? કોઈ દ્રવ્ય છે. એનું અસ્તિત્વ ગ્રહણ કર. અને જેને જિજ્ઞાસા હોય એ ઊંડું જઈને વિચાર કરે છે કે આ જાણનારની ક્રિયા થાય એક બધી, એ ક્યાંથી ક્રિયા થઈ? સહજપણે થાય છે. એ કાંઈ એને પોતે કાંઈ એને માટે કાંઈ ઉત્થાન કરતું નથી. જે વિકલ્પની ધારા આવે ત્યાં જાણનારની ક્રિયા એમને એમ ચાલે છે. જાણનારની ક્રિયા એ કોના આશ્રય થાય છે? જાણનાર તત્વ છે અંદર, એને તું ગ્રહણ કર, એનું અસ્તિત્વ ગ્રહણ કર. એ તું પોતે જ છો, બીજું નથી. એનું વેદન બધું તને જાણવા રૂપે જાણનાર છે એમ થઈ જ રહ્યું છે. બાળપણથી અત્યાર સુધીના બધી જે વિભાવ બધી ચાલ્યું ગયું ને પોતે જાણનાર ઉભો છે. એ તત્વ છે, એને તું ગ્રહણ કર. વિચાર કરે તો જણાય એવું છે, પ્રયત્ન કરે તો જણાય એવું છે. પોતે જાણતો નથી.